નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમારું ઇકોનોમિક્સનું પેપર બહુ જ સારું ગયું હશે અને ટાઈમ લિમિટમાં છે એ પેપર કમ્પ્લીટ થઈ ગયું હશે. રાધિકા ક્લાસીસ છે એ જામનગરમાં સૌપ્રથમ એવું ક્લાસીસ હશે જે પેપરનું છે એ ઓવરવ્યૂ એનાલિસિસ લઈને આવી રહ્યું છે. તો સૌપ્રથમ તો આપણે ઇકોનોમિક્સના પેપરમાં આજના પેપરમાં આપણે એમસીક્યુ જોઈ લઈએ, એમસીક્યુનું સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલો એમસીક્યુ હતો તમારો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો આકૃતિ છે એ અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. ત્યારબાદ બીજો એમસીક્યુ છે તમારો કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે. તો સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતકો. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. તો પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોને આપી છે? પીગુએ આપી છે. ત્યારબાદ વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે. તો ચાલુ ખાતાની થાપણો છે એ વધુ તરલ હોય છે. ભારતમાં વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? આરબીઆઈ છે એ વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, જે એનું મેઇન કાર્ય છે, નાણાકીય કાર્ય છે તેનું. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ગ્રામ્ય ક્ષેત્રમાં, જ્યારે ગ્રામ્ય ક્ષેત્રમાં પૂછ્યું હોય ત્યારે દૈનિક કેલેરીનું પ્રમાણ આવશે 2400. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2014માં. ત્યારબાદ સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી છે? તો ઘર્ષણજન્ય બેરોજગારી છે. બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકારો જાણવા માટે 4 માપદંડો કોને રજૂ કર્યા હતા? તો રાજકૃષ્ણ સમિતિએ રજૂ કર્યા હતા. ભારતમાં વસ્તી છે એ દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે ગણવામાં આવે છે. ત્યારબાદ છે 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ, ગુજરાતમાં કીધું છે, ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા છે એ 918 છે. ત્યારબાદ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો છે? તો કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ ઘટે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો રોકડિયો પાક છે? તો રોકડિયો પાક છે એ શેરડી છે. ત્યારબાદ વેપાર તુલના એટલે શું? તો વેપાર તુલના એટલે દ્રશ્ય વેપારની તુલના. લેણદેણની તુલનાના કેટલા ખાતા હોય છે? તો લેણદેણની તુલના છે એ 2 ખાતા હોય છે. ખાખરા બનાવવાનો ઉદ્યોગ કે કયા પ્રકારનો ઉદ્યોગ છે? ગૃહ ઉદ્યોગ. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવે છે? ગુજરાત રાજ્યમાં છે એ કંડલામાં છે. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો 4 રીતે. ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત રીતે પૂરી પાડવાની જવાબદારી કોની છે? તો રાજ્ય સરકારની છે. ત્યારબાદ આપણે વીએસક્યુ જોઈ લઈએ. તો NSSO નું પૂરું નામ તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ છે માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 ની વચ્ચે છે એ માનવ વિકાસાંકનું મૂલ્ય હોય છે. શાક સર્જનનું સૂત્ર, તો શાક સર્જનનું સૂત્ર છે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. ત્યારબાદ છે જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? તો સમ ખરીદ શક્તિના માપદંડની મદદથી કરી શકાય છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2015માં છે કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે મૃત્યુ દરનો અર્થ આપો. તો દર 1000ની માનવ વસ્તીએ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ દર કહે છે. ત્યારબાદ છે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો કૃષિ ક્ષેત્ર છે સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. વિદેશ વેપારની દિશા એટલે શું? તો કોઈ એક દેશના વિશ્વના અન્ય દેશો સાથે કે વિશ્વના અન્ય પ્રદેશો સાથે વેપારિક સંબંધો એટલે વિદેશ વેપારની દિશા. ત્યારબાદ છે જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કર્યું છે? જાહેર ક્ષેત્રના એકમ છે એ 3 વિભાગમાં છે વર્ગીકૃત કરવામાં આવેલા છે. ભારત સરકારનું સૌથી મોટું જાહેર જહાજ કયું ગણાય છે? તો સૌથી મોટું જાહેર જહાજ છે એ રેલવે ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે સેક્શન સી જોઈએ. તો સેક્શન સીમાં એવા આપણે કન્સેપ્ટને જોઈશું કે જે રાધિકા ક્લાસીસના આઈએમપી વિડીયોના કન્સેપ્ટમાં ક્યાંક ને ક્યાંક આવેલા છે અને મોક એક્ઝામમાં રાધિકા ક્લાસીસમાં જે મોક એક્ઝામ લેવામાં આવેલી છે એમાં ક્યાંક ને ક્યાંક એ સવાલો છે એ પૂછવામાં આવેલા છે. તો પહેલો જ સવાલ છે આલેખ અને આકૃતિ વચ્ચેનો તફાવત. તો એ રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારબાદ છે આર્થિક વિકાસ અને વૃદ્ધિની વ્યાખ્યા આપો. તો એ આઈએમપી કન્સેપ્ટ હતો. ત્યાર છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા માટે દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. ત્યારબાદ છે સાટા પ્રથામાં મૂલ્ય માપનની મુશ્કેલી ઉદાહરણ સહિત સમજાવો. ત્યારબાદ રિકરિંગ થાપણ એટલે શું?
આરબીઆઈના ગમે તે 2 બિન નાણાકીય કાર્યો સમજાવો. અર્ધ બેરોજગારીનો અર્થ અને તેનું એક ઉદાહરણ આપો. ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, સમજાવો. વેપાર તુલા અને લેણદેણનો તુલાનો અર્થ. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતના કોઈ પણ 2 મુદ્દા સમજાવો. ત્યારબાદ છે સ્થળાંતરની નકારાત્મક અસરોના માત્ર મુદ્દાઓ જણાવો. તો આમ આપણે જોવા જઈએ તો આ જે સેક્શન હતો, સેક્શન સી તમારો, એમાં કુલ તમારે લખવાના હતા 12 પ્રશ્નો. તો 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો તો એવા જ હતા કે જે ક્યાંક ને ક્યાંક રાધિકા ક્લાસીસમાં મોક ટેસ્ટમાં કે આઈએમપી પ્રશ્નોમાં આપેલા હતા. એટલે કે જો તમે એ કર્યા હોય તો તમને 22 માર્કનો તો છે સેક્શન સી માં, 24 માંથી 22 તો ડેફિનેટલી આવે જ. ત્યારબાદ આપણે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં આઈએમપી ક્વેશ્ચનમાં હતો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમ સમજાવો. ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો. હળિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે, સમજાવો. ભારતમાં વસ્તી નિયંત્રણના કોઈ પણ 3 ઉપાયો સમજાવો. પાક ફેરબદલી સમજાવો. વિદેશ વેપારના કારણો સમજાવો અને શહેરીકરણની કોઈ પણ 3 હકારાત્મક અસરો ચર્ચો. તો જોવા જઈએ તો સેક્શન ડી માં છે 10 પ્રશ્ન આપેલા, તેમાંથી 9 તો આપણા આઈએમપી પ્રશ્ન છે કે મોક એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે. તો એમાંથી આપણે 7 ક્વેશ્ચન કરીએ તો 21 માંથી 21 આ સેક્શનમાં આવવાના પૂરેપૂરા ચાન્સ હોય જ છે. ત્યારબાદ આપણે જોઈએ સેક્શન ઈ. તો સેક્શન ઈ માં છે નાણાંના પ્રકારો જણાવી, નાણાંના કાર્યો ચર્ચો. આરબીઆઈની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો. ત્યારબાદ છે જન્મદરનો અર્થ આપો અને ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો ચર્ચો. ખાલી માત્ર ને માત્ર તમારે સામાજિક પરિબળો જે 4 આપેલા છે એ જ અહીંયા સમજાવવાના છે. ત્યારબાદ છે ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટે કોઈ પણ 5 ટેકનોલોજીકલ સુધારાઓ ચર્ચો. તો ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના 3 મેઇન કારણ છે સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. તમારે અહીંયા માત્ર ટેકનોલોજીકલ પરિબળ અને કોઈ પણ 5 જ પરિબળ છે અહીંયા એની સમજૂતી આપવાની હતી. અને ત્યારબાદ છે ગ્રાફ. જે ગ્રાફ છે એની પણ મેં કીધેલું હતું કે રેખા આકૃતિ છે એ પૂછાવાના ચાન્સ છે આ વખતે થોડાક વધુ છે. તો આમ જોવા જઈએ તો સેક્શન ઈ જે તમારો 25 માર્કનો છે, 25 માંથી 25 માર્કનું છે આઈએમપી ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં થયેલું છે. જો તમે રાધિકા ક્લાસીસના મોક ટેસ્ટના ક્વેશ્ચન એનાલિસિસ કર્યા હોય કે આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોયો હોય તો 100 માંથી 84 માર્ક્સ તો તમને આવવાના ચાન્સ છે જ. તો જો આપણે રેખા આકૃતિ તમને પૂછે રેખા આકૃતિ છે એ તમારે જનરલી આવી રીતના છે એ ડ્રો કરવાની થતી હોય છે, જેમાં તમારે અહીંયા છે એ લાઇનનો ગેપ છે એ સરખી રીતે જોવાનું હોય છે, સ્કેલ માપ છે એ સરખી રીતે જોવાનું હોય છે કે વર્ષ 2 ખાના વચ્ચે છે એ વર્ષનો ગેપ હોવો જોઈએ અને આ ધરી ઉપર પણ સ્કેલ માપ છે એ વ્યવસ્થિત જોવાનો હોય છે. અને ત્યારબાદ છે સ્કેલ માપ ઉપર લખેલું પણ, પ્રમાણ માપ ઉપર લખેલું પણ હોવું જોઈએ. તો આ રીતે છે એ રેખા આકૃતિ તમારે દોરવાની હતી. જો આ રીતે દોરેલી હશે તો તમને એના પણ પૂરા માર્ક આવવાની સંભાવના છે. થેન્ક યુ.